જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં જવાનું છે આપણે આપણા માતાજીના મઠે. રસ્તામાં જતા જતા કાકાને લાગી ગઈ ભૂખ, તો કાકા ગરીકા કોકની વડેમાં કાતરા ખાવા. અને કાતરા તો મળ્યા નહીં, તો મીંડો ફૂલ દાબવા. મંદિર પહોંચ્યા ત્યાં કાકા મળી ગયા, હાલે એને રામ રામ કરી લઈએ. રામ રામ તો કરી લીધા, પાછું એ ભેગું તો કામે ચિંતી દીધું, તો આપણે ઉપર લીધો આપણો ઘોડો. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. રસ્તામાં જોયું તો ટ્રેન મળી ગઈ, લાગે છે ટ્રેનમાં પંચર પડી ગયું હોય. વાળ હરખા કરતા કરતા લાગ્યું લાવને મારા કાકાનું વખાણ લાગે ઘોડા જેવું. લાગે કાકાને વખાણ ગમી ગયા લાગે, મારા બેટા મને તો ઠંડુ પાઈ દીધું. આપણે પીવા માંડ્યા બરોબર, જે દ્વારા આપણે કામથી આવ્યા હતા બરફ લેવા, અને હવે આપણે બરફ લઈ લીધો છે, તો હવે આપણે થઈ ગયા છીએ રિટર્ન. મઠે આવીને પ્રસાદી લઈ લીધી, ને આ બધી લુખી થાળની મેં કીધું લાવને વિડીયો લઈ લઉં. કાકાને આમ ખાતા જોઈએ તો મને તો બે શબ્દો કહેવાનું મન થઈ ગયું. એકચ્યુઅલીમાં સિટી વાળા લાગો, આમ કેમ ખાવો વિડીયો ચાલુ થયો એટલે. કાકાને એટલું કહેતા મારો બેટો ખારો થઈ ગયો, તો આપણે પહોંચી ગયા એના માટે ઠંડુ લેવા. સોડા પેન મેં વિચાર્યું લાવને કાકા એ વિડીયો બને ત્યાં તો हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. હજી વાડીના 85 નું લેતો તો ત્યાં મને મારા કાકા ઇમ્પોર્ટન્ટ કામ મને યાદ અપાવી જ દીધું. કોથરા ઠાકાવીને ઊભો એક તો તડકો લાગતો તો રબા. તો હાલો મિત્રો, હું આને કોથરા ઠકાવી દઉં, તો હવે આપણે મળશું આગલા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.